चोर तस्करों के छाए वैसे सफल कारनामे और कोहराम के बीच शहर के गाजरावाड़ी उमंग कॉम्प्लेक्स के एक बंद मकान को चोर बदमाशों ने निशाना बनाकर सफल चोरी को अंजाम दिया था। सर्दी की रातों में चोर बदमाशों का कोहराम काफी फूला फला है। ऐसे में कहीं ना कहीं पुलिस की नाइट पेट्रोलिंग पर गंभीर सवाल पैदा हो रहे हैं। शहर की गाजरावाड़ी उमंग कॉम्प्लेक्स के एक बंद मकान को चोर बदमाशों ने निशाना बनाते हुए सफल चोरी को अंजाम दिया था। गाजरावाड़ी उमंग कॉम्प्लेक्स के 101 और 201 नंबर के मकान में रहते वैसे हीरे नरेंद्र भाई मिस्त्री अपना घर बंद कर बाहर गाँव गए हुए थे। ऐसे में चोर बदमाशों ने घर का ताला तोड़कर नकद रुपये, सोने चांदी के गहने वैसे कुल मिलाकर 3,76,000 के मुद्दामाल की चोरी कर भाग निकले। बाद पड़ोसी द्वारा मकान मालिक को जानकारी देते हुए मकान मालिक ने स्थल पर पहुंचने के साथ पुलिस को जानकारी दी थी, जहां पुलिस तथा डॉग स्क्वाड और एफएसएल की सहायता से सघन तहकीकात का दौर जारी किया गया। मैं मारू नाम हीरेन नरेंद्रभाई मिस्त्री है। हूँ गाजरावाड़ी पहला फड़िया में रहूँ छूँ અને ઘણા વર્ષોથી રહું છું, પણ આવું પહેલી વાર થયું છે। બનાવ એવો થયો છે કે અમે રાતે 10:30 વાગ્યાની આજુબાજુ ઘર બંધ કરીને નીચેના ઘરમાં સુવા ગયા અને પછી રાતે સૂઈ ગયા ત્યારે પછી સવારમાં સીધું સવારમાં બાજુવાળા વહેલા ઉઠ્યા હતા, એટલે એમને કેવું જોબ જવાનું એટલે થોડા વહેલા ઉઠ્યા હતા, તો એમને દરવાજો ખોલ્યો તો અમારું ઘર ખુલ્લું જોયું, એટલે અમને જાણ કરી કે ભાઈ તમે રાતે ખુલ્લું રાખીને સૂઈ ગયા હતા। કેવું કે અમુક વાર કેવું છોકરા હોય તો જતા રહ્યા હોય એટલે પૂછવા આવ્યા, તો અમે પછી લોક માર્યું હતું મમ્મી, એટલે ચાવી છોકરી રમતી હતી એટલે અમને ખબર કે લોક તો મારેલું હતું એવું કન્ફર્મ થઈ ગયું। એટલે પછી મેં દોડતો ઉપર આવ્યા, હું ને મારી મમ્મી દોડતા ઉપર આવ્યા અને ઉપર આવ્યા તો જોયું કે આ દરવાજા બધા આ જારી ખુલ્લી હતી અને આ જે પ્રમાણે આ દરવાજાનો નકુચો છે એ તોડેલું હતું અને પછી લાઇટ ચાલુ કરી તો અહીંયા બધું આ પ્રમાણેનું હતું, એટલે ખબર પડી કે ચોરી થઈ છે। પછી અમે 100 નંબરમાં ફોન કર્યો। કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ? અમે પહેલાં 100 નંબર પર ફોન કર્યો, એટલે એ લોકો આવ્યા હતા, પછી એમને જ કીધું કે તમારે વાડી એરિયા લાગે છે, એટલે પછી વાડીમાં ગયો હતો તો સવારે 5:30 ચોરી થઈ હતી, તો હમણાં મારું FIR થઈ છે। હમણાં કેટલા રૂપિયાની ચોરી થઈ જાય? 2.5 લાખ રૂપિયા તો કેશ જ હતા, કેશ 2.5 લાખ રૂપિયા તો કેશ જ હતા અને બીજું સોનું ચાંદી ને સોનાનો હાર ને એવું હતું, લગ્નની વીંટીઓ હતી, ચેન હતી। અમે તો કોઈ દિવસ પહેરી પણ નથી, એટલે અમુક વસ્તુ તો જેટલું યાદ હતું એટલું લખાયું ને અમુક વસ્તુ તો રહી પણ ગઈ હોય, કારણ કે આપણે પહેરતા ના હોય એટલે વાઈફનું હોય અથવા આ તે, એટલે અમુક વસ્તુ એ તે છતાં બી 2.5 લાખ રૂપિયા જેવા રોકડા અને સોના ચાંદીનું થઈને 5 લાખ જેવું તો થયું જ હશે, વધારે હશે પણ ઓછું નહીં હોય। એવું તો કંઈ ખબર નહીં પડી, કારણ કે આજુબાજુમાં બી કોઈને બહુ અવાજ આવ્યો નહીં ને કોઈને કોઈ ઉઠી અને આ તો ભરચક આટલો ભરચક એરિયા છે તો, અને અમુક વાર તો કેવું કે કોઈ ના હોય તો બી ખુલ્લું હોય ને તો એ કશું થતું નહીં।